हेलो मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। वेलकम बेक टू माय न्यू व्लॉग। मंथन एंड सेजल आहिर व्लॉग चેનલ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો આજે છે ને હું ખૂબ જ શિયાળાની સ્પેશિયલ જ આપણે છે ને પાપડ તો બનાવતા જોઈએ ને આપણે હમણાં હાલ ઘઉંના પાપડ પણ છે ને એ બનાવેલા હતા। પણ આજે આપણે છે ને તમારે કોઈ ખીચું બનાવવાની ઝંઝટ નથી કે ના તો તમારે ખીચુંને બાફવાની ઝંઝટ રહે, કાંઈ જેટલી છે ના તો વણવાની ઝંઝટ રહે। તો આજે આપણે છે ને આ બધાય તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ અને ઝટપટથી છે ને બની જાય ને એવા પાપડની રેસીપી લઈને છે ને હું આવી ગઈ છું। તૈયાર થઈ જાય ને એ રીતના પાપડ બનાવવા માટે આપણે અહીંયા છે ને એક વાટકો જેટલા છે એ ચોખા લઈ લીધા છે। તો આ ચોખા છે એને તમારે જો પાપડ બનાવવા હોય ને તો આ ચોખાને તમે રાતે પણ પલાળી શકો છો, ધોઈ અને આખી રાત પલાળવાના, અથવા તો તમારે જો દિવસે પલાળો ને તો સવારે છે એ સાફ કરી ધોઈ અને 5 થી 6 કલાક છે એ તમે આ ચોખા છે એને પલાળી દેવાના છે। તો અહીંયા આપણે છે ને આ એક વાટકો જેટલા ચોખા છે ને એ આપણે રાતે જ છે એ પલાળી દીધા હતા। તો આપણે અહીંયા આખી રાત છે એ ચોખાને પલાળેલા છે। આપણે આ આખી રાત પલાળેલા ચોખા છે એને આપણે આ એક મોટું મિક્સર જાર લઈ લીધું છે આપણે, એની અંદર છે આપણે આ ચોખાને છે એ નિતારીને જ છે એ હાથેથી નાખી દેવાના છે। તો આપણે એક વાટકો જેટલા ચોખા પલાળેલા હતા એ બધા છે એ આપણા મિક્સર જારની અંદર આપણે નાખી દીધા છે। હવે આપણે આ પાણી છે એને ફેંકશું નહીં। આપણા એક વાટકો છે એ ચોખા લીધેલા છે તો આપણે આખો એક વાટકો જે પલાળેલું પાણી હતું ને એનો જ ઉપયોગ કરશું। આપણા એક વાટકો છે એ આની અંદર નાખી દેશું। આપણે હવે એને મિક્સરમાં છે એકદમથી સાવ બેટર છે એ પાતળું બનાવી લેવાનું છે। તો આપણે આપણા ચોખા છે પલાળેલા એને આપણે મિક્સરમાં છે એ દળી લીધા છે, એટલે કે પીસી લીધા છે। તો એને આપણે હવે તપેલીમાં છે એ કાઢી નાખશું। હવે આપણો આ મિક્સર જાર છે એની અંદર પણ આપણે આ આપણું વધેલું પાણી હતું ને એનો જ યુઝ કરવાનો છે। એમાં આપણે થોડું પાણી નાખી અને આપણું મિક્સર જાર છે એને પણ આપણે એકદમ સરસથી છે એ સાફ કરી લેવાનું છે અને પાણી છે આમાં નાખી દેવાનું। હવે આપણું જે આ અડધો વાટકો જેટલું પાણી છે એ વધેલું એ પણ આપણે આમાં નાખી દઈશું। એટલે ટોટલ આપણે એક વાટકો ચોખા અને 2 વાટકો પાણી છે એ પીસવામાં એને યુઝ કરેલું છે અને સાવ આ રીતના પતલું પતલું પાણી જેવું બેટર છે એ આપણે બનાવી અને ચોખાનું છે એ તૈયાર કરી લેવાનું છે। ખાંડડી અને દસ્તો લઈ લેવાનો છે, એની અંદર અહીંયા મેં થોડાક તીખા એટલે કે મરી લઈ લીધા છે અને 1 ચમચી જેટલું છે આપણે ધાણા જીરું લઈ લીધું છે। આખું જ ધાણા જીરું છે એ લઈ લેવાનું છે। હવે આપણે આ બંનેને છે એ ખાંડી અને આનો ભૂકો છે એ કરી લેશું। તો આપણું આખું જીરું અને આપણા તીખા એટલે કે મરી બેય છે એ આપણે ખાંડી લીધા છે ને આ રીતને એને ભૂકો કરી લીધો છે। તો સોરી, પહેલાં છે એ આખું ધાણા જીરું છે એ બોલાઈ ગયું હતું। તો હવે આપણે છે એ આપણા બેટરની અંદર આપણે આ તીખા અને આપણે આખું જીરું જે ખાંડેલું છે એને એનો પાવડર કરેલો છે એ આપણે નાખી દેવાનો છે બધોય। અને સાથે જ છે અહીંયા મેં થોડાક ચીલી ફ્લેક્સ લઈ લીધા છે, તમારે પાસે જો હોય તો તમારે નાખવા, નહીંતર આ બધું ઓપ્શનલ છે। અને હવે આપણે છે એ આમાં 1 ચમચી જેટલું છે એ મેં નમક લીધું છે, નમક તમે છે અથવા સ્વાદ અનુસાર લઈ શકો છો। હવે આપણે આ બધી વસ્તુને છે એકદમ સરસથી છે એ મિક્સ કરી લેવાની છે અને ચોખાનો આપણે એ બેટર બનાવેલું છે એ જેમ બને એમ પાતળું જ રાખવાનું છે, એને જાડું છે એ નથી રાખવાનું। તો આ રીતનું આપણે છે એ બેટર છે એને તૈયાર કરી લીધું છે। અહીંયા આપણી ગેસની ફ્લેમ છે એને ચાલુ કરી લેશું અને અહીંયા મેં છે એ સ્ટીમર એટલે કે ઢોકળિયું લઈ લીધું છે અને ઢોકળિયાની અંદર છે એ આપણે પાણી છે એ નાખી દેવાનું છે થોડુંક। આપણે પાણી ઉકળવા નાખીએ એમાં આ એક લીંબુનું ફાડું છે એને નાખી દેવાનું છે, જેથી ક્ષાર છે ને આપણા ઢોકળિયામાં બેસે નહીં। અહીંયા આપણે આ ઢોકળિયાની જે ઢોકળા કરવાની છે, આપણે સ્ટીમ ઢોકળા બનાવી એની મેં 2 પ્લેટ છે એ લઈ લીધી છે અને સાથે સાથે છે મેં અહીંયા આ રીતની નાની ડીશો પણ લીધેલી છે 3 થી 4। તો હું 2 રીતના તમને છે એ આપણે પાપડ બનાવવાના છે ને એની રીત છે એ બતાવીશ। તો આપણે 2 રીતના પાપડ બનાવશું, મોટી ડીશ દ્વારા અને ઓલા નાની ડીશો દ્વારા। તો આપણે આમાં પહેલાં છે એ બધી પ્લેટની અંદર છે એ તેલ છે એને લગાવી લેવાનું છે। બધી પ્લેટની અંદર આ રીતના તમે જોઈ શકો છો કે આપણે તેલ છે એ લગાવી લીધું છે। હવે આપણે જે આ ચોખાને આપણે બેટર બનાવેલું હતું, આ એકદમ પતલું બેટર, એને આપણે 1 ચમચો જેટલું છે એ નાખવાનું છે। સાવ એટલે સાવ વધીને આપણે આની અંદર 2 ચમચા જેટલું બંને પ્લેટની અંદર યુઝ છે એ કરવાનું છે। હવે આ બેટર છે એને એકદમ આ રીતના આછું આછું છે આપણે આમાં ફેલાવી લેવાનું છે। જરૂર જણાય તો આપણે વધારે યુઝ કરશું। જો આમાં આપણે થોડુંક
વધારે છે એ નાખેલું છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણું બેટર છે ને ચોખાનું આપણે બનાવેલું હતું એને આ રીતના આછું આછું આપણે ડીશની અંદર નાખી દીધું છે. અને હવે આપણું પાણી છે ને એ પણ જો સરસથી ઉકળી ગયું છે. તો એની અંદર આપણે હવે આપણી આ ડીશ છે એને રાખી દેશું. અને આ પાપડને સ્ટીમ થતા જરાય વાર નહીં લાગે. તો હવે આપણે આને ઢાંકી દેશું. તો બે ચોખાના પાપડ છે એ ઢોકરિયામાં સ્ટીમ થાય ને ત્યાં સુધીની અહીંયા મેં તડકે છે એ સાળીને છે એ સૂકવી અને તૈયાર છે એ કરી લીધું છે. એ આપણી સાળીને છે એ તડકે પાથરી લીધી છે. ત્યાં સુધીની અંદરમાં જો 2 જ મિનિટ થઈ ગઈ છે અને આપણા પાપડ છે ને એ વરાળમાં બની ગયા છે. તો આ પ્લેટ છે એને આપણે ઉતારી લેશું. ઉતારતી વખતે ખાસ ધ્યાન રાખવું દાજી ન જાય ને એનું. અને હવે આપણે અહીંયા છે આ બીજી પ્લેટ છે એને પણ આ જ રીતના સ્ટીમ થવા મૂકી દઈશું. આ પાપડ છે ને ખૂબ જ ઝડપથી બની જાય છે. નાની નાની પ્લેટ છે ને એમાં આપણે બનાવશું. તો એમાં પણ આપણે આ રીતના છે એ નાનકડો ચમચો છે એ નાખશું અને પછી આપણા બેટરને છે એ આપણે ફેરવી લેશું. તો આપણે ચારેય પ્લેટની અંદર આપણું આ ચોખાનું બેટર બનાવેલું છે એને નાખી દેશું. તો આ રીતના જો તમારે રાખવાનું છે. તો હવે આપણે આ બીજી પ્લેટ છે ને એ પણ થઈ ગઈ છે. એટલે કે આપણા બીજી પ્લેટમાં વરાળિયા પાપડ હતા એ પણ થઈ ગયા છે. તો હા આપણા પાપડ છે એ થઈ ગયા છે. તો આપણે એને છે એ બહાર કાઢી લેશું. અને હવે આપણે આ કાણાવાળી જે પ્લેટ હોય ને એને આપણે રાખી દેશું. આપણે આ બીજી રીતના છે એ બનાવશું. હવે આપણી આ જે નાની ડીશ છે ને એની નીચે આપણે આ નાની એક પ્લેટ રાખશું અને એની ઉપર આપણે આને રાખી દેશું. તો આ બંને પ્લેટ છે એને આપણે સ્ટીમ થવા મૂકી દેશું. અથવા જો તમે આ રીતના બેને રાખવા ન માંગતા હોય તો તમે એક એક પ્લેટ રાખીને પણ તમે છે આને સ્ટીમ છે એ કરી શકો છો પાપડને. તો આપણે છે આ 2 પ્લેટ છે એને રાખશું આ રીતના એકબીજા ઉપર આ રીતના રાખી દેશું એટલે નીચે છે એ પ્લેટ અડે નહીં. તો હવે આપણે આ પાપડને સુકાઈ આવશું ત્યાં સુધીમાં આપણા આ પાપડ છે એ થઈ જશે. 2 પ્લેટ છે અને એક આરે લઈ આવ્યા છીએ. તો આમાંથી આપણે છે એ ત્રિકોણવાળા પાપડ છે એ બનાવશું. એટલે આપણે 4 ચેક્સ છે એ પાડી લેશું. આપણી બીજી પ્લેટો નાની નાની છે એ પણ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો જો આપણી પ્લેટ છે એ થઈ ગઈ છે. હવે આપણે આ બાકીની નાની પ્લેટ છે એને એક એકને રાખી દેશું અને બંધ છે એ કરી દેશું. તો આપણે આ જ રીતના બધા જ છે એ આપણા ચોખાનું બેટર છે અને આપણે વરાળિયા પાપડ છે એ બનાવવાના છે. તો જો આપણે એક જ વાટકો છે એ ચોખા પલાળેલા હતા એમાંથી આપણે ખાટલો એક જેટલા છે એ વરાળિયા પાપડ બનાવી નાખ્યા છે. તો હવે આપણે છે એ સાંજ સુધી આને તડકે જ છે એ સુકાવા દેશું. જો તમે ઘરની અંદર પંખા નીચે સુકવશો તો આ પાપડને સુકાતા 2 દિવસનો ટાઈમ લાગશે. અને તમે સવારથી આ રીતના સૂકવી દેશો તડકે બનાવી અને તો સાંજ સુધીની અંદરમાં તમારા આ ચોખાના છે એ વરાળિયા પાપડ છે એ સુકાઈ જશે. તો હવે આપણે આને સાંજ સુધી છે એ તડકે જ છે એ સૂકવી દેશું. તો આપણે ગોળ અને આ રીતના જો ચોરસ બંને છે એ ચોખાના વરાળિયા પાપડ બનાવી લીધા છે. જો આપણા ચોખાના આપણે જે વરાળિયા પાપડ કર્યા હતા બધો મસાલો નાખી અને સાંજ થયા ને તો આખો દિવસ તડકે સૂકવા ને તો સાંજ થયા તો સરસ મસ્ત મજાના છે એ સુકાઈ ગયા છે. તો અહીંયા આપણે છે એ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હું તમને છે ને તળીને પણ બતાવું. જો આપણા વરાળિયા ચોખાના પાપડ છે ને તળીએ તો કેવડા થાય ને એ તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે તળશું. તો આપણે છે પાપડ મસ્ત મજાના છે એ ચોખાના આપણે બેટર બનાવી અને કરેલા હતા એ સુકાઈ પણ ગયા સાંજ સુધીની અંદરમાં. અને આપણે છે એ પાપડને તળી પણ લીધા. તો તમે જો આપણે ગોળ પાપડ જે નાના નાના થયા તેની કેવડા મોટા તળાતા થયા છે. તો આપણે છે ને આની અંદર ખાંડી અને તીખાની ભૂકી ચીલી ફ્લેક્સ અને જીરું આખું છે એ નાખેલું હતું જે તળવાથી પણ છે ને એ બળશે નહીં. અને આ પાપડ છે એ દાળ ભાત ને એવું બધું હશે એની યારે ખાવાની ખૂબ જ મજા પડશે. તો તમે આખું વર્ષ છે આ
પાપડને સહેલાઈથી સ્ટોર કરી શકો છો. અને આમાં તેલનો ઉપયોગ પણ બહુ વધારે નથી, જેથી તેલની અંદર તમે આખું વર્ષ રાખશો ને તેમાં તેલની પણ છે ઈ વાસ નહીં આવે. અને આખા વર્ષ માટે છે આ પાપડને એકદમ સરસ સ્ટોર કરી આખું વર્ષ તમે ખાઈ શકો છો. ચોખાને એક જ વાટકો પલાળી અને આપણે 50 થી 60 જેટલા પાપડ છે એ ઘરે બનાવી અને તૈયાર કરી લીધા છે. તો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. બાય બાય.